નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ। જી હા મિત્રો, મોન્સૂને ગુજરાતમાં 2 દિવસ પહેલાં જ દફક્ત દીધી, પરંતુ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 19 જૂનથી મોન્સૂન ગતિ પકડે અને વરસાદમાં વધારો થશે તેવી આગાહી કરી છે। ખ્યાતનામ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક નવું અને મોટું અનુમાન જાહેર કર્યું છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો તમારા બાળકોને હોશિયાર નહીં પણ શું કહ્યું તે ખાસ કરીને જાણી લેજો। જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ શિક્ષકોને ઉલ્લેખીને અપીલ કરતા જણાવ્યું હતું કે વાલીઓ અને પરિવારજનો ખૂબ જ વિશ્વાસ સાથે પોતાના બાળકોને શિક્ષકોને સોંપે છે। તેઓના વિશ્વાસને કાયમ રાખવા માટે શિક્ષકોએ બાળકનું જીવન ઘડતર કરવું જોઈએ। શિક્ષક તરીકે આ ખૂબ મોટી જવાબદારી છે, જેને નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ। તેમણે વધુમાં બાળકો ભણતરને ગોખણપટ્ટી તરીકે નહીં, પરંતુ હસતા હસતા અને રમતા રમતા ભાર વગરનું શિક્ષણ મેળવે તેવી અપીલ કરી હતી। તેમણે નાનપણથી જ બાળકોને ફક્ત ભણતરમાં વ્યસ્ત રાખવાની જગ્યાએ રમતગમત, વિજ્ઞાન, સંગીત અને કલા પ્રત્યે કેળવણી આપવી, જેથી જીવનમાં આવતી હાર જીતનો સામનો કરી સક્ષમ નાગરિક બની શકે। આ સાથે તેમણે વાલીઓને ઉદ્દેશીને બાળકોને સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતાને દૈનિક જીવનની ટેવ રૂપે વિકસાવવા સમજ કેળવી હતી। ત્યારબાદ આગળ જાણીએ તો ચોમાસાની પહેલાં સરકારની તૈયારી। જી હા મિત્રો, રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ્સમાં વરસાદી સિઝન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સુરક્ષા અને સંચાલિત સંબંધિત વિવિધ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ કરાયો છે। વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સરકાર દ્વારા જર્જરિત અને અસુરક્ષિત ઓરડાઓમાં વર્ગો ચલાવવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે। શાળા અને હોસ્ટેલની છત, મેદાન તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની સમયસર સફાઈ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત વિદ્યુત સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુલ્લા વાયરો, ખામીયુક્ત અર્થિંગ અને જોખમી વાયરિંગને તાત્કાલિક સુધારવા તેમજ શાળાઓમાં માત્ર ISI માર્ક ધરાવતા વીજ ઉપકરણોનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માટે ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે। ભારે વરસાદ અથવા પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે શાળાઓને ખાસ ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર રાખવા અને વહીવટ તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા કહેવામાં આવ્યું છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે
શાળાઓમાં ફર્સ્ટ એડ અને ઇમરજન્સી કિટ ફરજિયાતપણે ઉપલબ્ધ રાખવાની રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો આ પ્રકારની ખેતી કરી બનો લાખોપતિ. જી હા મિત્રો, ખેતીમાં વધતા જતા ખર્ચ અને પરંપરાગત પાકમાંથી ઘટતા નફાને કારણે હવે દેશના ઘણા ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળી રહ્યા છે. ઓછા સમયમાં વધુ સારી આવક અને બજારમાં સતત વધતી માંગ એ આ ખેતીની ખાસિયત છે. આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના વિકાસ સાથે ઔષધીય પાકની જરૂરિયાત ઝડપથી વધી છે. આ જ કારણ છે કે દેશના ઘણા ખેડૂતો હવે એવા પાક અપનાવી રહ્યા છે જે ઓછી જગ્યામાં પણ સારી કમાણી આપી શકે. ઔષધીય છોડની દુનિયા ઘણી મોટી છે અને તેમાં એવા ઘણા પાક સામેલ છે જેની માંગ આખું વર્ષ રહે છે. જેની અંદર વાત કરીએ તો અશ્વગંધા, સ્ટીવિયા, કાલમેઘ, સફેદ મૂસળી, તુલસી અને એલોવેરા જેવા છોડ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આ છોડનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સમાં મોટા પાયે થાય છે. સ્ટીવિયા તેની કુદરતી મીઠાશ માટે જાણીતું છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખાવા પીવાની વસ્તુ સસ્તી થશે. જી હા મિત્રો, કોમર્શિયલ ગેસના નિયમોમાં મોટો ફેરફાર. સરકારે હટાવ્યા તમામ સેક્ટરલ પ્રતિબંધો. જી હા મિત્રો, દેશના ઔદ્યોગિક અને વાણિજ્યિક સેક્ટર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. જો તમે હોટલ, રેસ્ટોરન્ટ અથવા ઢાબા ચલાવી રહ્યા છો અને અથવા કોઈ એવા ઉદ્યોગ સાથે જોડાયેલા છો જ્યાં કોમર્શિયલ એલપીજી મોટા પાયે ઉપયોગ થાય છે, તો આ સમાચાર સીધા તમારા બિઝનેસને ફાયદો પહોંચાડશે. સરકારે નોન ડોમેસ્ટિક પેક્ડ એલપીજી એના સપ્લાય પર લાદવામાં આવેલા તમામ સેક્ટરલ નિયંત્રણોને હવે સંપૂર્ણપણે હટાવી દીધા છે. આ નિર્ણય પછી માત્ર કોમર્શિયલ એલપીજીનો સપ્લાય જૂની સ્થિતિ પર પુનઃસ્થાપિત નહીં થાય, પરંતુ ઉદ્યોગોની કામગીરીમાં આવતી અડચણો પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડના નિયમો બદલાયા. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે અમલમાં મુકાયેલી અંત્યોદય અન્ન યોજના હેઠળ રાશન વિતરણ નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પ્રતિ પરિવાર નિશ્ચિત 35 કિલો રાશનને બદલીને પ્રતિ વ્યક્તિ દર મહિને 7 કિલો અનાજ આપવાનું વિચારી રહી છે. જો કે ફૂલ ફાળવણી 35 કિલો રહેશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2026નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને 13 જુલાઈ સુધી લોકોના મંતવ્યો માગવામાં આવ્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વર્તમાન સિસ્ટમ હેઠળ અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી પરિવારોને પરિવારના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના દર મહિને 35 કિલો અનાજ મળે છે. પ્રાથમિકતા ઘરગથ્થુ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ મળે છે, પરંતુ સરકારનું કહેવું છે કે આ સિસ્ટમથી ઘણીવાર મોટા એએવાય પરિવારોને પ્રતિ વ્યક્તિ ઓછું અનાજ મળે છે, ભલે તેઓ સૌથી ગરીબ શ્રેણીમાં આવે. આ અસમાનતાને દૂર કરવા માટે
એક નવો પ્રસ્તાવ ઘડવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જાણીએ તો પાકિસ્તાની ધમકીનો વળતો જવાબ. જી હા મિત્રો, ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ભારતને યુદ્ધ અને સિંધુ જળ સંધિની ધમકી આપવાના નિવેદન પર કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવા માટે આવા નિવેદનો આપે છે. તેમણે કહ્યું કે ભારત આ બનાવટી દાવાઓને સખત રીતે નકારે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ક્રૂડ ઓઇલ જેટલું જોઈએ એટલું. જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પહેલાંના સ્તરે પાછા ફર્યા છે. આ દરિયાઈ માર્ગે ટ્રાફિક શરૂ થયા પછી મોટા પ્રમાણમાં ફસાયેલા તેલને મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આનાથી ક્રૂડ ઓઇલ સસ્તું અને વધુ સરળતાથી ઉપલબ્ધ બન્યું છે. એક દિવસ પહેલાં જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $72 પ્રતિ બેરલ થઈ ગયા. જૂનના પહેલા અઠવાડિયામાં ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ $99 પ્રતિ બેરલ હતો. મે મહિનામાં આ દર $109 પ્રતિ બેરલ હતો. અને મિત્રો, ખાસ કરીને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ ભારત પાસેથી ક્રૂડ ઓઇલ પર નોંધપાત્ર પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું. જો કે હવે ભાવ ઘટાડા સાથે તેણે ભારતને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપવાનું ફરી શરૂ કર્યું છે. આનાથી રિફાઇનરીઓને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા પણ છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ. જી હા મિત્રો, ભારતમાં કેન્સરની સારવાર અંગે નવી આશા જાગી છે. દવા નિર્માતા એલી લીલી અને કંપની ઇન્ડિયાએ કેન્સરના દર્દીઓ માટે નવી લક્ષિત ઉપચાર ટ્રેન્સટ્રાઇવ શરૂ કરી છે. આ દવા ખાસ કરીને RET જનીન ફેરફાર ધરાવતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપતા અસામાન્ય સંકેતોને અવરોધિત કરીને કાર્ય કરે છે. જો કે એ સમજવું મહત્વપૂર્ણ છે કે 14 દિવસની માત્રા દરેક દર્દીના કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો દાવો કરતી નથી. 14 દિવસ આ દવાના ફક્ત એક બોક્સ માટે સારવાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ દવા સ્થાનિક રીતે અદ્યતન અથવા મેટાસ્ટેટિક સોલિડ ગાંઠો ધરાવતા દર્દીઓ માટે બનાવાયેલ છે, જેમનું કેન્સર RET જનીન ફેરફાર સાથે જોડાયેલું છે. ત્યારબાદ આગળ જાણીએ તો સરકારી બાબુઓને હવે ઠંડી હવા ઓછી મળશે. જી હા મિત્રો, રાજ્યમાં સતત વધતી વીજળીની માંગ, ગ્લોબલ વોર્મિંગના પડકારો અને ઉર્જા સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા માટે વ્યાપક ઉર્જા બચત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર વીજ બચત એ જ વીજ ઉત્પાદનના
મુખ્ય સૂત્ર સાથે કરાયેલી આ પહેલનો ઉદ્દેશ વહીવટી સ્તરે એક આદર્શ અને ઇકો ફ્રેન્ડલી શાસન વ્યવસ્થા ઊભી કરવાનો છે. નવી જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર હવે તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશનો અને જાહેર કચેરીઓમાં એસીનું ડિફોલ્ટ તાપમાન ફરજિયાતપણે 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. આ ઉપરાંત માનવ સંસાધનની ગેરહાજરીમાં વીજળીનો બગાડ અટકાવવા માટે ઓફિસોના કોરિડોર, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલય જેવા સામાન્ય વિસ્તારોમાં આધુનિક ઓક્યુપન્સી સેન્સર અને ટાઈમર આધારિત ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો 21 તારીખ છેલ્લી છે, હો ભૂલતા નહીં. જી હા મિત્રો, જુલાઈ મહિનાની સૌથી મોટી અને સૌથી મહત્ત્વપૂર્ણ ડેડલાઇન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છે. ફાઇનાન્શિયલ યર 2025-26 માટે ITR 1 અને ITR 2 ભરનારા વ્યક્તિ દીઠ કરદાતાઓએ 31 જુલાઈ 2026 સુધીમાં પોતાનું રિટર્ન ગમે તે ભોગે ફાઇલ કરવું પડશે. આ તારીખ પછી રિટર્ન ભરવા પર ભારે નુકસાન એટલે કે મિત્રો લેટ ફી ચૂકવવી પડશે અને તમારા નુકસાનને આગળના વર્ષો માટે કેરી ફોરવર્ડ પણ નહીં કરી શકો.